સાસ પીવાથી થતા ફાયદાઓ અને ગેરફાયદાઓ। મિત્રો, તમે જાણતા જ હશો કે સાસને દહીંમાંથી તૈયાર કરવામાં આવે છે। સાસનો સ્વાદ ખાટો, મીઠો અને સ્વાદિષ્ટ હોય છે, પરંતુ શું તમે જાણો છો કે સાસ પણ પોષક તત્વોથી ભરપૂર હોય છે અને સાસનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। ઉનાળામાં સાસનું સેવન કરવાથી શરીર હાઇડ્રેટ રહે છે, પેટ સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે અને ઘણી બધી બીમારીઓથી પણ બચાવે છે। મિત્રો, સાસમાં પોટેશિયમ, વિટામિન B12, કેલ્શિયમ, ફોસ્ફરસ જેવા તત્વો હોય છે, પરંતુ સાસનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ, કારણ કે સાસનું વધુ પડતું સેવન સ્વાસ્થ્યને નુકસાન પણ પહોંચાડી શકે છે। તો ચાલો મિત્રો, આપણે આ વિડીયોમાં સાસ પીવાથી થતા કેટલાક અદ્ભુત અને અવિશ્વસનીય ફાયદાઓ અને કેટલાક ગેરફાયદાઓ વિશે વાત કરીએ। તો ચાલો આપણે સૌથી પહેલા સાસ પીવાથી થતા ફાયદાઓ જોઈએ। તો સાસનું સેવન કરવાથી તેમાં રહેલ વિટામિન E રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે, જેથી તમે વાયરસ અને બેક્ટેરિયાઓથી સુરક્ષિત રહી શકો છો। સાસનું સેવન કરવાથી તેમાં રહેલ પોષક તત્વો પાચનને સુધારે છે અને પાચન સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે। આ માટે તમારે જીરુંને મિક્સ કરીને સાસનું સેવન કરવું જોઈએ। સાસનું સેવન કરવાથી તેમાં રહેલ કેલ્શિયમ હાડકાને મજબૂત બનાવે છે અને હાડકા સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે। સાસનું સેવન કરવાથી તેમાં રહેલ પોટેશિયમ અને મેગ્નેશિયમ હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક છે। તેનું સેવન કરવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે। સાસનું સેવન કરવાથી તેમાં રહેલ પોષક તત્વો કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જેના કારણે હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઓછું થાય છે। સાસનું સેવન કરવાથી તેમાં રહેલ પોષક તત્વો વજન ઘટાડવામાં પણ મદદ કરે છે। સાસનું સેવન કરવાથી તેમાં રહેલ પોષક તત્વો આંતરડાની ગતિને સરળ બનાવે છે, જે કબજિયાતની સમસ્યા દૂર કરે છે। સાસનું સેવન કરવાથી શરીરમાં રહેલ ઝેરી તત્વો દૂર થાય છે, જેનાથી ત્વચા ચમકદાર અને મુલાયમ બને છે। તો મિત્રો, આ હતા સાસ પીવાથી થતા કેટલાક અદ્ભુત ફાયદાઓ, અને હવે આપણે સાસ પીવાથી થતા કેટલાક ગેરફાયદાઓ જોઈએ। તો વધારે પડતું સાસનું સેવન કરવાથી શરદી થઈ શકે છે। વધારે પડતું સાસનું સેવન કરવાથી સાંધાનો દુખાવો થઈ શકે છે। જો કોઈને હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તો તેને સાસનું સેવન ન કરવું જોઈએ। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે સાસ પીવાથી થતા કેટલાક અદ્ભુત ફાયદાઓ અને કેટલાક ગેરફાયદાઓ વિશે વાત કરી। તો મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો।